હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે પાર્ટ 5 ધ યુનિયન. બરાબર છે. એની અંદર જે એક્ઝિક્યુટિવ્સ જે છે, બરાબર, એક્ઝિક્યુટિવ પાવર કોની હોય અને એક્ઝિક્યુટિવ કોને કહેવાય આખા કોન્સ્ટિટ્યુશનના, એ આપણે જોવાના છે. બરાબર, અત્યાર સુધી આપણે આર્ટિકલ 51 સુધી આપણે કરી ગયા. બરાબર છે. પછી ફંડામેન્ટલ રાઇટ્સ એ બધું આપણે જોયું. એની અંદર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જોયા. એની અંદર આર્ટિકલ 34થી લઈને 36થી લઈને 51 સુધી હતું. હવે આ આગળના આર્ટિકલ્સ આવ્યા છે. બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જે જીએસટીવાળું કેવી રીતે ગણતરી થાય છે, એટલે જે ફાઇનાન્શિયલ પાવર છે, બરાબર છે, એ આપણે જોયું. ફેડરલિઝમ જોયું. બરાબર. હવે એ ચેપ્ટરની અંદર આપણે જે પાર્ટ 5 છે એનો એ આપણે જોવાનો છે ધ યુનિયન. બરાબર છે. તો આ જે યુનિયન છે પાર્ટ 5નો, એમાં જે આપણા એક્ઝિક્યુટિવ છે, એ એક્ઝિક્યુટિવ કોણ છે? પ્રેસિડન્ટ છે. બરાબર છે. તો એઝ પર આર્ટિકલ 52 ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો કોઈપણ કન્ટ્રીની અંદર એક પ્રેસિડન્ટ હોવા જોઈએ. આર્ટિકલ 52 પ્રમાણે આપણા ઇન્ડિયામાં પ્રેસિડન્ટ હોવા જોઈએ. ધેર શેલ બી અ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. હવે આ જે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છે ને, એ આપણા એક્ઝિક્યુટિવ્સ કહેવાય, આપણા કોન્સ્ટિટ્યુશનના એક્ઝિક્યુટિવ કહેવાય. બરાબર છે. તો એઝ પર આર્ટિકલ 52 કમ્પલસરી આપણા પ્રેસિડન્ટ હોવા જોઈએ, તો જ આપણે જે એક્ઝિક્યુટિવ પાવર છે એનો યુઝ કરી શકીએ એમના થ્રુ. બરાબર છે. તો આ જે ચેપ્ટર છે એની અંદર બધા જ પ્રેસિડન્ટના જેટલા બી પાવર છે, બરાબર છે, જે એક્ઝિક્યુટિવ્સની અંદર આવે છે, એ આપણે જોવાના છે. આર્ટિકલ 62 સુધી જે છે એ આ જે એક્ઝિક્યુટિવના પાવર છે એના વિશેની માહિતી છે. બરાબર. તો એમાં આપણે પહેલાં જોઈશું આર્ટિકલ 53. બરાબર છે. એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન. તો ધ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન શેલ બી વેસ્ટેડ ઇન પ્રેસિડન્ટ એન્ડ શેલ બી એક્સરસાઇઝડ બાય હિમ either directly or through officers subordinate to him in accordance with this constitution. તો જેટલા બી એક્ઝિક્યુટિવ પાવર છે, બરાબર છે, જે યુનિયનના જેટલા બી એક્ઝિક્યુટિવ પાવર્સ છે, બરાબર છે, એની અંદર એ પાવર કોને આપવામાં આવેલા છે? પ્રેસિડન્ટને આપવામાં આવેલા છે. બરાબર છે. અને એનો અમલ પણ કોણ કરી શકે છે? એ અમલ આપણી પાસે કરાવવાનો છે. બરાબર. તો એ કોણ કરાવી શકે છે? તો ભાઈ પ્રેસિડન્ટ. બરાબર છે. કાં તો એ કરાવી શકે છે, ક્યાં તો એમના જે સબોર્ડિનેટ ઓફિસર્સ છે, બરાબર છે, એમના થ્રુ પણ એ લોકો કરાવી શકે છે. બરાબર છે. એટલે કોન્સ્ટિટ્યુશનની અંદર, કોન્સ્ટિટ્યુશન અનુસાર અહીંયા આપણે જ્યારે જે એક્ઝિક્યુટિવ પાવર ઓફ યુનિયન છે, બરાબર છે, એને પ્રેસિડન્ટ એક્સરસાઇઝ કરાવી શકે એનું, બરાબર છે, એનું પાલન કરાવી શકે, એનો અમલ કરાવી શકે, ક્યાં તો પછી એના જે સબોર્ડિનેટ ઓફિસર્સ હોય ને એ લોકો. વિધાઉટ પ્રેજ્યુડાઇઝ ટુ ધ જનરાલિટી ઓફ ધ ફોરગોઈંગ પ્રોવિઝન, ધ સુપ્રીમ કમાન્ડ ઓફ ધ ડિફેન્સ ફોર્સિસ ઓફ યુનિયન શેલ બી વેસ્ટેડ ઇન ધ પ્રેસિડન્ટ એન્ડ એક્સરસાઇઝ ધેર ઓફ શેલ બી રેગ્યુલેટેડ બાય લો. હવે તમને બધાને જ ખબર છે કે જે સ્ટેટ છે ને એને 3 લેવલની અંદર વેચવામાં આવેલા છે, કે સ્ટેટ, પછી યુનિયન અને કોન્ફર્ડ સ્ટેટ. બરાબર છે. એમ 3 ભાગમાં વેચેલા છે. તમને આગળના લેક્ચર્સમાં હું કરાવી ગઈ. તો હવે અહીંયા આ જે યુનિયન છે, યુનિયનનો પાવર ટોટલી પ્રેસિડન્ટને આપવામાં આવે છે. બરાબર છે. તો એનો જે એક્ઝિક્યુટિવ પાવર છે એ પણ પ્રેસિડન્ટના હાથમાં છે. બરાબર છે. હવે અહીંયા સેકન્ડ પોઈન્ટ છે કે વિધાઉટ પ્રેજ્યુડાઇઝ ટુ ધ જનરાલિટી ઓફ ધ ફોરગોઈંગ પ્રોવિઝન. તો કોઈ પણ પ્રતિકૂળ અસર જ્યારે હોય, બરાબર છે, જે સામાન્ય પરિસ્થિતિની અંદર બી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, બરાબર છે, તો એવી પરિસ્થિતિની અંદર જે ઉપરોક્ત જણાવેલું છે, બરાબર, એક્ઝિક્યુટિવ પાવર, તો એની અંદર જે સુપ્રીમ કમાન્ડ છે, બરાબર છે, એ કોને સોંપવામાં આવે છે? કે જે ડિફેન્સ ફોર્સિસ જે છે યુનિયનના, બરાબર, યુનિયન ટેરિટરીના જે ડિફેન્સ ફોર્સિસ છે, બરાબર છે, એમને અહીંયા ઇન્વોલ્વ કરીને જે પ્રેસિડન્ટ છે એ નિર્ણય લઈ શકે છે. બરાબર છે. અને અહીંયા એનો અમલ કરાવી શકે છે.
બરાબર છે. નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ be deemed to transfer to president any functions conferred by any existing law on the government of any state or other authority. હવે આર્ટિકલમાં એવું કંઈ જ મેન્શન નથી કરવામાં આવ્યું કે જે વસ્તુ પ્રેસિડન્ટ છે ને કોઈ પણ પ્રકારનું ફંક્શન્સ જે છે બરાબર છે એને ટ્રાન્સફર કરી શકે બરાબર છે કે પછી એની જે એક્ઝિસ્ટિંગ લો છે બરાબર એક્ઝિસ્ટિંગ લો ઓફ ગવર્મેન્ટ છે બરાબર છે એની અંદર એને એનું જે પ્રદાન છે બરાબર છે એ પહેલાં આપવામાં આવે છે બરાબર છે. કેમ કે જ્યારે પણ કોઈ પણ લો બનાવવામાં આવે ને ત્યારે શું થાય છે કે એને પ્રેસિડન્ટની સાઇન થાય ને પછી જ એને માન્ય રાખવામાં આવે છે બરાબર છે. પણ એ ટ્રાન્સફર નથી કરી શકતા, એ માન્ય રાખી શકે છે બરાબર. તો આવી જે ઓથોરિટી છે એમને આપવામાં આવેલી છે. પછી પ્રિવેન્ટ પાર્લિયામેન્ટ ફ્રોમ કન્ફર્મિંગ બાય લો ફંક્શન્સ એન્ડ ઓન ઓથોરિટી અધર ધેન ધ પ્રેસિડન્ટ. તો પ્રેસિડન્ટને જેટલી ઓથોરિટી આપવામાં આવેલી છે બરાબર છે એટલી ઓથોરિટી પાર્લામેન્ટના કોઈ પણ બીજા મેમ્બરને લેવામાં આપવામાં આવી નથી બરાબર છે. એટલે લો દ્વારા જે લો ફંક્શન્સ છે એના દ્વારા પ્રેસિડન્ટને બહુ બધી ઓથોરિટી આપવામાં આવેલી છે. હવે એના પછી છે ઇલેક્શન ઓફ પ્રેસિડન્ટ. તો પ્રેસિડન્ટનું ઇલેક્શન કેવી રીતે થાય છે? તો પ્રેસિડન્ટનું ઇલેક્શન છે ને જે ઇલેક્ટોરલ કોલેજ ઓફ પાર્લામેન્ટ છે બરાબર છે, ઇલેક્ટોરલ કોલેજ ઓફ ઇન્ડિયા એ પાર્લામેન્ટ જ કહેવાય બરાબર છે, એના મેમ્બર્સ દ્વારા એને ઇલેક્ટ કરવામાં આવે છે. તો જે ઇલેક્ટોરલ કોલેજ ઓફ ઇન્ડિયા છે એમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રેસિડન્ટ ઇઝ ઇનડિરેક્ટલી ઇલેક્ટેડ બાય મીન્સ ઓફ એન ઇલેક્ટોરલ કોલેજ કન્સિસ્ટિંગ ઓફ ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ. તો જે પાર્લિયામેન્ટના ઇલેક્ટેડ મેમ્બર્સ છે બરાબર છે એ લોકોની જે આખી કમિટી છે એ લોકોને આપણે કહીશું ઇલેક્ટોરલ કોલેજ બરાબર. તો જે આ ઇલેક્ટોરલ કોલેજ છે એની અંદર પાર્લામેન્ટના જેટલા બી મેમ્બર્સ છે એ લોકો દ્વારા જે પ્રેસિડન્ટ છે એને ઇલેક્ટ કરવામાં આવે છે બરાબર છે. તો એમાં આપણે આગળનો પોઈન્ટ જોઈએ. ધ ઇલેક્ટેડ મેમ્બર of both houses of parliament, the elected members of the legislative assemblies of the state. તો અહીંયા જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે બરાબર છે એના જે મેમ્બર્સ છે એ અને બંને જે હાઉસીસ છે લોકસભા અને રાજ્યસભા એના જે પાર્લામેન્ટના જેટલા બી મેમ્બર્સ છે એ લોકો દ્વારા પ્રેસિડન્ટનું ઇલેક્શન કરવામાં આવે છે બરાબર. હવે આપણે જોઈએ મેનર્સ ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડન્ટ. તો એઝ ફાર એઝ practicable there shall be uniformity in the scale of representation of the different states at the election of president બરાબર છે. હવે આ છે ને એક બહુ વ્યવહારુ બાબત છે ઓકે. તો એને સિસ્ટમમાં રહીને આપણે ઇલેક્શન કરવામાં આવે છે. ફોર ધ પર્પઝ ઓફ સિક્યોરિંગ સચ યુનિફોર્માલિટી અમોંગ ધ સ્ટેટ energy as well as parity between the states as a whole and the union, the number of votes which each elected members of parliament and of the legislative assembly of each state is entitled to cast at such election shall be determined in following manners. તો અહીંયા કેવું છે કે જે લો બનાવવામાં આવેલા છે, જે એક્ઝિક્યુટિવ્સ છે, જે લેજિસ્લેટિવ્સ છે બરાબર છે, એ પ્રકારની જે યુનિફોર્માલિટી છે બરાબર છે એના પ્રોટેક્શન માટે, એની સમાનતા માટે, એ સમાન રીતે જળવાઈ રહે બરાબર છે એના માટે જે મેં તમને કીધું કે ઇલેક્ટોરલ કોલેજ બરાબર છે જેની અંદર કોણ કોણ આવે છે? તો પાર્લામેન્ટના જેટલા બી મેમ્બર છે એ અને જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે એ લોકોના દ્વારા ઇલેક્શન કરવામાં આવે છે. તો એમાં કેવી રીતે ઇલેક્શન થાય છે? તો એવરી ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ અ સ્ટેટ શેલ હેવ એઝ મેની votes as there are multiple of 1000 in the quotient obtained by dividing the population of the state
by the total number of the elected members of the assembly. હવે અહીંયા એનું ઇલેક્શન કેવી રીતે થાય છે? તો જેટલા બી મેમ્બર ઇલેક્ટ થયા છે, બરાબર, જે લેજિસ્લેટિવ એસેમ્બલીની અંદર જેટલા બી મેમ્બર ઇલેક્ટ થયા છે એ લોકો પોતાના સ્ટેટમાંથી કેવી રીતે ઇલેક્ટ થઈને આવ્યા છે, એ લોકોને કેટલા વોટ્સ મળ્યા છે, બરાબર છે, એ પ્રમાણે એને મલ્ટીપ્લાય કરવામાં આવે છે, બરાબર છે. એટલે અહીંયા મલ્ટીપ્લાય કરીએ એટલે આપણે એનું શું મળશે? કોટિયન્ટ મળશે, એટલે કે એનું જે ભાગફળ છે એ આપણને મળશે, બરાબર છે. એને કોના દ્વારા ડિવાઈડ કરવામાં આવે છે? પોપ્યુલેશન, જે સ્ટેટનું પોપ્યુલેશન છે એના દ્વારા એને ડિવાઈડ કરવામાં આવે છે. એ મેં લાસ્ટ લેક્ચરમાં તમને શીખવાડેલું, બરાબર છે, કે જેટલું મોટું સ્ટેટ હોય એનું જેટલું પોપ્યુલસ હોય સ્ટેટનું એ પ્રમાણેના અહીંયા મેમ્બર્સ હોય, બરાબર છે. એવી રીતે જે મેમ્બર છે, બરાબર છે, એ કેવી રીતે બને કે જેટલું બી પોપ્યુલેશન છે સ્ટેટનું ટોટલ પોપ્યુલેશન, બરાબર છે, એને મલ્ટિપલ કરવામાં આવે, પછી એનો કોટિયન્ટ કરવામાં આવે, એનું જે ભાગફળ આવે છે, બરાબર છે, એ પ્રમાણે અહીંયા જે મેમ્બર છે એ હોય છે, બરાબર છે. If after taking the said multiples of 1000 the remainder is not less than 500, then the vote of each member referred to in subclause shall be further increased by 1. તો અહીંયા જે ભાગફળ મળે છે, જે કોટિયન્ટ મળે છે એ એટલીસ્ટ 1000નું હોવું જોઈએ, 500થી અંદર હોવું જોઈએ નહીં, બરાબર છે. તો એને આપણે 1000 સુધીનું તો હોવું જ જોઈએ. એના પછી છે કે each elected members of either house of parliament shall have such number of votes as may be obtained by dividing the total number of votes assigned of the members of the legislative assembly of the state under the subclause A and B by the total number of elected members of the both houses of parliament, fractions existing one half being counted as one and other fraction being disregarded. તો અહીંયા જે બી મેમ્બર છે, બરાબર, જેને પ્રેસિડેન્ટના વોટિંગ માટે ઇલેક્ટ કરવામાં આવ્યા છે, બરાબર છે, ક્યાં તો છે હાઉસ ઓફ પાર્લામેન્ટના વ્યક્તિ છે, બરાબર, કે એના મેમ્બર છે. તો એ લોકોના જે નંબર ઓફ વોટ્સ જે પડેલા હોય, બરાબર છે, એ લોકોએ જે ઓબ્ટેન કરેલું હોય, બરાબર છે, એને ટોટલ નંબર ઓફ વોટ્સ છે એનાથી શું કરવામાં આવે છે? એને ડિવાઈડ કરવામાં આવે છે. અને પછી એની અંદર પણ જે મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, બરાબર છે, જે સ્ટેટના અંદરમાં આવે છે, બરાબર, સ્ટેટને બી કેટલીક પેલી એ આપવામાં આવે છે, છૂટછાટ આપવામાં આવે છે. લાઈક આપણું ગુજરાત છે, બરાબર છે, તો ત્યાં લિક્વિડ જે છે એ બેન્ડ છે, ઓકે. તો આ એક સ્ટેટ લેવલની ઓથોરિટી કહેવાય કે એ લોકોને આ પ્રકારનો હક આપવામાં આવે છે, ભલે એ લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવતા હોય, બરાબર છે. તો આ બધા જે સબ ક્લોઝ છે એ બી એની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. તો એની અંદર ટોટલ નંબર ઓફ ઇલેક્ટેડ મેમ્બર્સ છે, બરાબર છે, બંને હાઉસના, એટલે લોકસભા અને રાજ્યસભાના, બંને પાર્લિયામેન્ટના, બરાબર છે, એનું અહીંયા ફ્રેક્શન કરવામાં આવે છે, એના ભાગ પાડવામાં આવે છે, બરાબર છે. અને પછી જેટલો કાઉન્ટ આવે છે એ પ્રમાણે અહીંયા એને ડિસરિગાર્ડેડ કરવામાં આવે છે, બરાબર છે, એને ડિવાઈડ કરવામાં આવે છે. એના પછી ત્રીજો પોઈન્ટ છે ધ ઇલેક્શન ઓફ ધ પ્રેસિડન્ટ shall be held in accordance with the system of proportional representation by means of the single transferable vote and the voting at such election shall be secret ballot. સિક્રેટ બેલોટ એટલે આપણે જે ઇલેક્શન હોય, આપણે ત્યાં જનરલ ઇલેક્શન, બરાબર છે, ત્યારે આપણે ઇલેક્શનની અંદર વોટ આપવા જઈએ છીએ. તો ત્યાં કેવું છે કે આપણે કોને વોટ આપ્યો ને એ ખબર નહીં પડે, બરાબર છે. એક પેલું ટેબલ હોય, એના પર મશીન હોય ને એને ચારે બાજુથી કવર કરી દીધેલું હોય ને આપણે કોને વોટ કરીએ છીએ કંઈ ખબર નહીં પડે. તો એ પ્રમાણે અહીંયા કેવું છે કે સિક્રેટ બેલોટની સિસ્ટમ જે છે અહીંયા ઊભી કરવામાં આવે છે. ક્યાં તો પછી કેવી રીતે છે કે સિંગલ ટ્રાન્સફરેબલ વોટની જે સિસ્ટમ છે એ રીતને બી અહીંયા જે સિસ્ટમ છે એનો યુઝ કરવામાં આવે છે. તો જે ઇલેક્શનનું જે સિસ્ટમ છે, બરાબર છે, એ કેવી રીતે ઊભું કરવામાં આવે છે કે અકોર્ડિંગ ટુ ધ સિસ્ટમ ઓફ પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન, બરાબર છે, પ્રમાણસરનું જે પ્રેઝન્ટેશન હોય એ જેટલા મેમ્બર્સ હોય, બરાબર છે, એ પ્રમાણે અહીંયા ઊભું કરવામાં આવે છે. તો આ આર્ટિકલની અંદર બીજી કઈ વસ્તુ છે? તો ઇન ધીસ આર્ટિકલ ધ એક્સપ્રેશન population means the population as ascertained at the last preceding census
ઓફ વિચ ધ રેલેવન્ટ ફિગર્સ હેવ બીન પબ્લિશ્ડ. તો જે સેન્સસ વસ્તી ગણતરી, સેન્સસ એટલે વસ્તી ગણતરી, બરાબર. તો વસ્તી ગણતરી પ્રમાણે જે પોપ્યુલેશન કાઉન્ટ થયું છે એને અહીંયા એ પ્રમાણે અહીંયા સહમતિ આપવામાં આવે છે કે એ પ્રમાણે એનું અહીંયા કાઉન્ટેશન થાય છે, બરાબર છે. તો આમ જેમનું ઇલેક્શન છે એ કેવી રીતે થાય છે કે રાજ્યસભાના અને લોકસભાના જે ઇલેક્ટ્રોલ કોલેજ છે, બરાબર, એના અને લેજિસ્લેટિવ એસેમ્બલી છે એના જે મેમ્બર છે એ લોકો પોતાના રાજ્યમાંથી કેવી રીતે ચૂંટાઈને આવ્યા છે, બરાબર છે, કેવી રીતે ચૂંટાઈને આવ્યા છે, એમાં જો આપણે એ લોકોના પોપ્યુલેશન પ્રમાણે એ લોકોના ભાગ પાડીએ તો 1000 તો થવા જ જોઈએ, બરાબર. 500થી ઓછા નહીં હોવા જોઈએ, તો એ લોકો ઇલેક્ટ્રોલ કોલેજના મેમ્બર બની શકે, એ લોકો જ વોટિંગ કરી શકે. પછી અહીંયા સિક્રેટ બેલોટથી કે પછી ટ્રાન્સફરેબલ વોટથી અહીંયા વોટ આપવામાં આવે છે. આમ જે આખું ઇલેક્શન જે છે એ થાય છે, બરાબર છે. એના પછી આપણે આવતા લેક્ચરમાં જોઈશું આર્ટિકલ 56, 7 અને 8, બરાબર.